બાપા સીતારામ સૌ ખેડૂત મિત્રોને આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે આવી ચડીએ છીએ મોટા ખુટોડાની અંદર ધનાભાઈ આતુભાઈની વાડીએ, જ્યાં અહીંયા બોક્સર વેરાયટી વાવેલી છે અને એ આપણે ફિલ્ડ લાઈવ ડેમો જોવા માટે જ આવ્યા છીએ ખાસ અમારી ટીમ વતી। તો આપણે ધનાભાઈને પૂછ્યું કે આ વેરાયટી બોક્સર જે વેરાયટી છે તમને કેમ લાગી? આ વેરાયટી સારામાં સારી છે મુકુંદભાઈ, અને ઉત્પાદન સારું આવે છે। આમાં 35-40 મણનો વીઘો આવી જાય અને બધી રીતે અત્યાર સુધીમાં વેરાયટી સારી છે। વહેલા પકતી જાત છે, પછી પાછળથી પાળું વહેલું બીજું કરવું હોય તો થઈ જાય। એટલે ટૂંકમાં 90 થી 100 દિવસે પાકતી જાત છે। તમારા મોઢે તમે કહો છો કે વહેલી પાકતી જાત છે, એટલે પાછળથી બીજું ડુંગળી વાળું કે કોઈ પણ પીત કરવું હોય તો આપણે બીજું પીત કરી શકીએ। અને આની મેલ પર મેક્સિમમ ખેડૂત મિત્રો જુઓ 40% ડોડવા ત્રણ દાણાના છે। આ 40 થી 50% જે કંપની કહે છે કે ભાઈ ડોડવા હાંડિયા ટાઈપ થાય, તો આ વેરાયટી હાંડિયા ટાઈપની વેરાયટી છે। 40-50% ડોડવા જો તમે નજર સમકક્ષ જોઈ શકો કે હાંડિયા ટાઈપ વેરાયટી આ બધી છે। તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કે આ 90 થી 100 દિવસે પાકતી જાત છે, એરીનો કંપનીની બોક્સર વેરાયટી છે। તો આવતા વર્ષે જેટલા ખેડૂતો વાવો, નવી વેરાયટી છે, તમે વાવેલી ન હોય અને અનુભવ ન હોય એટલે ન વાવો, પણ તમે જ્યાંથી પણ મળે નથી આ વેરાયટી બોક્સર વાવજો। મહુવાની અંદર આવો તો અમારી પાયલ કૃષિ મોલ, પાયલ એગ્રો એજન્સી 2 શાખા મહુવાની અંદર છે, અને તળાજાની અંદર 1 શાખા છે પાયલ સીડ્સ, નિલેશભાઈ ટાઢા ના ગાયત્રી બજરંગદાસ બાપાના સર્કલ પાસે તળાજાની અંદર, એ પણ અમારી શાખા છે। આ 3 શાખા સિવાય અમારી બીજી કોઈ શાખા નથી। તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવતા વર્ષે જ્યારે તમે બોક્સર લેવા જાઓ તો તળાજાની અંદર પણ મળી રહેશે અને મહુવાની અંદર અમારી 2 શાખાએ તમને આ વેરાયટી મળી રહેશે। તો આ જ વેરાયટી આપણે બોક્સર આવતા વર્ષે સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કે આ વેરાયટી તમે વાવજો। તો ધનાભાઈની મહેનત પણ બહુ સારી છે। એ પણ ફૂગનાશકના 3-4 ડોઝ માર્યા છે, ફાલની દવાના 3-4 ડોઝ માર્યા છે। અને બધી દવા ક્યાંથી લ્યો ધનાભાઈ તમે? મહુવા પાયલ કૃષિ મોલમાંથી। પાયલ કૃષિ મોલમાંથી બધી દવા લ્યો છો તમને?